મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 15 માર્ચ 2026 ને રવિવારે આવનારી ફાગણ મહિનાની વદ પક્ષની એકાદશી કે જેને પાપમોચીની એકાદશી નામથી ઓળખવામાં આવે છે, તેનો મહિમા, વ્રતની વિધિ, વ્રતની કથા તથા જે કોઈ આ વ્રત કરે છે તેને વ્રતનું શું ફળ મળે છે તેના વિશે વાત કરીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો, એકાદશીનો સત્સંગ કરજો અને જે લોકો એકાદશી વ્રત ન કરતા હોય તે લોકોને આ વિડીયો ખાસ મોકલજો કે જેથી કરીને તે લોકો આ વ્રતનું મહાત્મ્ય જાણીને એકાદશીનું વ્રત કરે. તો આવો ભગવાનના હૃદયમાં ધ્યાન ધરીને આપણે આજના આ વિડીયોની શરૂઆત કરીએ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં એકાદશી એટલે કે હિન્દુ પંચાંગના કેલેન્ડર અનુસાર 11મી તિથિ એ અત્યંત મહત્વની માનવામાં આવી છે. આ પવિત્ર દિવસે વ્રત રાખવાથી આપણી દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે તથા જાણતા અજાણતા થયેલા પાપોમાંથી પણ મુક્તિ મળે છે. અને એકાદશીનું નામ જ એવું છે, પાપ મોચીની, એટલે કે પાપોને નાશ કરનાર એકાદશી. એટલે કે આપણે જે જાણી જોઈને પાપ કર્યા હોય તેનો નાશ નથી કરતી, તેનું ફળ તો ભોગવવું જ પડે છે, પરંતુ આપણી અંદર રહેલી પાપ વૃત્તિને નાશ કરનાર એકાદશી એટલે કે પાપ મોચીની એકાદશી. એટલે જે વ્યક્તિ આ વ્રત કરે છે તેનામાં રહેલી પાપ વૃત્તિનો નાશ થાય છે, તેને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. અને એકાદશી માતાએ સ્વયં ભગવાનનું રક્ષણ કર્યું હતું, તેથી પ્રભુએ તેને વરદાન આપ્યું હતું કે જે કોઈ આ દિવસે શ્રદ્ધા ભાવપૂર્વક વ્રત કરશે તેના પર ભગવાનની અમી દ્રષ્ટિ સદાય રહેશે. અને ભગવાન વિષ્ણુને દરેક તિથિઓમાંથી એકાદશીની તિથિ સૌથી પ્રિય છે. એટલા માટે ભગવાન શ્રી વિષ્ણુને દરેક તિથિઓમાંથી સૌથી વધુ પ્રિય તિથિ એકાદશીની તિથિ છે. શાસ્ત્રોમાં આ એકાદશીને વ્રતોનો રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ દરેક વ્રતમાં સૌથી ઉત્તમ વ્રત એકાદશીને જ ગણાવ્યું છે. કેમ કે આ એકાદશીનું વ્રત કરવાથી આપણને ભૌતિક સુખો તો મળે જ છે, પરંતુ મૃત્યુ બાદ ભગવાનનું ધામ મળે છે, મોક્ષ મળે છે, વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. તો હવે જે કોઈ એકાદશીનું વ્રત કરે છે અથવા તો કોઈ કારણોસર નથી કરી શકતા તે લોકો એકાદશી પર ભગવાનનું પૂજન તો કરી જ શકે છે, કે જેના માટે ભગવાનનું મંદિરમાં પણ પૂજન કરી શકાય અને અલગ બાજોટ ઉપર સ્થાપના કરીને પણ પૂજન કરી શકાય, કે જેમાં લડ્ડુ ગોપાલ હોય, ભગવાન શ્રીરામ હોય, લક્ષ્મીનારાયણની મૂર્તિ હોય કે પછી સ્વામિનારાયણ ભગવાન હોય, આપણે તેમનું આજના દિવસે પૂજન કરી શકીએ છીએ. ખાસ કરીને પૂર્વાભિમુખ બેસવું અને જમણા હાથમાં જળ લઈને સૌપ્રથમ આ વ્રતનો સંકલ્પ કરવાનો કે આજના દિવસે પ્રભુ, હું શ્રદ્ધા અને નિયમપૂર્વક એકાદશી વ્રતને ધારણ કરું છું. આજે જો આપ ફરાળ લઈને કરવાના હોય તો તે રીતે સંકલ્પ કરવાનો, ફળાહાર લઈને વ્રત કરવાના હોય તો તે રીતે સંકલ્પ કરવાનો. એટલે કે ટૂંકમાં કહીએ કે આજના દિવસે આપ જે રીતે વ્રત કરવાના હોય તે રીતે બોલવાનું. અને પછી આવતીકાલે બારસના દિવસે શુભ મુહૂર્તમાં હું વ્રતના પારણા કરીશ, તમે મને વ્રત કરવાની શક્તિ આપજો. આટલું બોલીને તે જળ ભગવાનના ચરણોમાં અર્પણ કરી દેવાનું. એ પછી ભગવાનનું વિધિવત પૂજન અર્ચન કરવામાં આવે છે, કે જેમાં મૂર્તિ હોય તો તેને પંચામૃત કે શુદ્ધ જળથી સ્નાન કરાવવું જોઈએ. અને પછી સુંદર વસ્ત્રો પહેરાવી તુલસી પત્ર, પીળા ફૂલ, ધૂપ દીપથી પૂજન કરવું જોઈએ. અને જો ફોટો હોય તો તેને સ્વચ્છ કરીને હાર પહેરાવીને ભગવાનના ચરણોમાં ફોટા પાસે તુલસી પત્ર મૂકવાના, પીળા ફૂલ મૂકવાના તથા ભગવાનને આજે આપણે જે કંઈ પ્રસાદ ધરાવીએ, ભોગ ધરાવીએ તેમાં પણ 2-3 પાન તુલસીજીના અવશ્ય મૂકવાના. અને બારસના દિવસે જ્યારે આપણે વ્રતના પારણા કરીએ છીએ ત્યારે તે તુલસી પત્ર અચૂકપણે લેવા જોઈએ. ભગવાનના ચરણોમાં જે ધરાવ્યા હોય તે પણ લેવા જોઈએ, કે જે ભગવાનના સાક્ષાત ચરણામૃત સમાન ગણાય છે. કહેવાય છે કે એકાદશી વ્રતના પારણા કરતી વખતે બ્રાહ્મણોને ભોજન કરાવી શકાય અથવા તો સીધું આપી શકાય છે, પશુ પક્ષીને ખવડાવી શકાય, ગરીબ જરૂરિયાતમંદ લોકોને દાન પૂન કરી શકાય, તુલસી માતા પાસે પણ દીપદાન કરી શકાય છે, પીપળાના વૃક્ષનું પણ પૂજન કરી શકાય છે, કે જેમાં પિતૃનો વાસ છે, ત્રિદેવનો વાસ રહેલો છે.
અને જો આપણે આપણા એકાદશી વ્રતને આપણા પિતૃને અર્પણ કરીએ છીએ કે હાલમાં કોઈ મૃત્યુ પામ્યું હોય અને તેને આ વ્રતનું પુણ્ય અર્પણ કરીએ છીએ, તો તે એકાદશી વ્રતના પુણ્યથી આપનાર અને લેનાર બંને પવિત્ર થઈ જાય છે. આજના દિવસે દાન કરવાનું પણ મહત્વ બતાવેલું છે. આપણી કમાણીનો અમુક હિસ્સો દાનમાં આપવાથી ધનની શુદ્ધિ થાય છે અને બરકત રહે છે. ગાયને ઘાસ આપવાથી સંતોષ મળે, કૂતરાને રોટલો ખવડાવવાથી દુર્ઘટના ટળે, પક્ષીને ચણ નાખવાથી ગરીબાઈ દૂર થાય. આ ઉપરાંત પરબ કે પાણીની વ્યવસ્થા કરવાથી અનેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે. વ્રતથી મનની શુદ્ધિ થાય અને દાનથી આત્માની તૃપ્તિ થાય. અને સૌથી મોટું દાન તો એ જ છે કે આપણે આજના દિવસે કોઈનું દિલ ન દુભાવીએ, નિંદા ન કરીએ અને સત્ય વાણી બોલીએ. આજના દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે આપણે ભગવાન વિષ્ણુના, માતા લક્ષ્મીજીના પાઠ કરવા જોઈએ, અથવા તો નીતિ નિયમના જે આપણે પાઠ કરતા હોય તે પણ કરી શકાય છે. શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામાવલી, શ્રી વિષ્ણુ 108 નામાવલી, નારાયણ કવચનો પાઠ, ભાગવતનો પાઠ, યમનાષ્ટકનો પાઠ, સુદર્શન કવચનો પાઠ કે પછી બીજા કોઈ પણ પાઠ કરી શકાય છે કે જે આપને અનુકૂળ હોય. એ સિવાય ભગવાનના મંત્રના જાપ પણ કરી શકાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ વિષ્ણવે નમઃ. કે પછી આપ નિત્ય જો કોઈ મંત્રની માળા કરતા હોય તો તે પણ કરી શકાય છે. એટલે ટૂંકમાં કહેવાનું એ કે આજના દિવસે બની શકે તેટલું ભગવાનને સમય આપવો જોઈએ. આમ તો આપણે નિત્ય ભગવાનની પૂજા માટે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ કે પછી અડધી કલાકનો સમય તો કાઢતા જ હોઈએ, પરંતુ નિત્ય જેટલો સમય આપતા હોય તેના કરતાં એકાદશીના દિવસે વધુ સમય આપીએ તો વધુ ઉત્તમ છે. શક્ય હોય તો કોઈ મંદિરે આજે દર્શન કરવા જવું જોઈએ. ઘણા લોકો એકાદશીના સાંજે સત્સંગ પણ કરાવતા હોય છે, તો બહેનોએ સાંજે સત્સંગમાં પણ જવું જોઈએ. મંદિરે પણ સત્સંગ થતો હોય તો ત્યાં પણ જઈને 2 ઘડી ભગવાનનું નામ લેવું જોઈએ. કીર્તન ભજન ન આવડે તો આપણે સાંભળીએ કે જેનાથી પણ આપણી અંદર ભગવાનનું નામ જશે. એટલે ટૂંકમાં કહીએ તો આજના દિવસનો વધુમાં વધુ સમય ભગવાનને આપીને પસાર કરવો જોઈએ અને બીજા દિવસે શુભ મુહૂર્તમાં વ્રતના પારણા કરવા જોઈએ. તો આવો હવે આપણે સાંભળીએ આ એકાદશીની પવિત્ર એવી કથા કે જેને સાંભળવા માત્રથી પણ એકાદશી વ્રતનું પુણ્યફળ મેળવવાને આપણે ભાગીદાર બની જઈએ છીએ. તો હવે સૌ લોકો એક ચીતે, શક્ય હોય તો હાથમાં તુલસી પત્ર, ચોખાના દાણા કે ફૂલ રાખીને મનમાં ભગવાનનું નામ સ્મરણ કરતા મારી સાથે આ પાપમોચીની એકાદશીની કથા શ્રવણ કરે. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય, એકાદશી માત કી જય. અથ ફાગણવદી પાપમોચીની એકાદશી વ્રત કથા. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે કૃષ્ણ, હવે મને ફાગણવદી એકાદશીનું શું નામ છે, તેનો કેવો પ્રકાર છે, તેનાથી શું ફળ મળે, તે સઘળી કથા મારી આગળ કહો. શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજેન્દ્ર, જે પાપમોચીની એકાદશીનું વ્રત ચક્રવર્તી રાજા માંધાતાના પૂછવાથી લોમેશ ઋષિએ કહ્યું હતું તે હું તને કહું છું, તે સાંભળો. લોમેશ ઋષિ બોલ્યા કે ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી પાપમોચીની નામની છે. તે પિશાચપણાનો નાશ કરનારી છે, કામના પૂર્ણ કરનારી, સિદ્ધિ આપનારી, પાપનો નાશ કરનારી. આવી એકાદશીની વિચિત્ર કથા કહું છું, તે તમે સાંભળો. ચૈત્રરથ નામનું કુબેરનું વન છે, ત્યાં અપ્સરાઓ રહેતી હતી. તે વનમાં મુનિઓ મોટું તપ કરે છે ને ઇન્દ્ર પણ દેવોની સાથે વસંત ઋતુમાં ક્રીડા કરવા જાય છે. તે વનમાં મેઘાવી નામના મુનિ શ્રેષ્ઠ તપશ્ચર્યા કરતા હતા. તેને મોહ પમાડવા માટે મંજુ દોષા અપ્સરાએ નૃત્યનો આરંભ કર્યો. તે વીણા વગાડતી મધુર રાગથી ગાવા લાગી કે જેણે પુષ્પની માળા પહેરી છે, ચંદન ચર્ચેલું છે. એવી મંજુ દોષાને ગાતી જોઈ શિવભક્ત મુનિને જીતવા માટે કામદેવ પણ તૈયાર થયો. કામવશ થયેલી અપ્સરા મુનિ સામું જોઈ ગાવા અને નાચવા લાગી, અને આમ અપ્સરાથી કામદેવે મુનિરાજને વશ કરી લીધા. મુનિરાજ શિવ તત્વને ભૂલી જઈ કામ તત્વને વશ થયા. આથી મુનિના નિયમનો જેનાથી નાશ થયેલ છે એવો કેટલોક કાળ નીકળી ગયો.
ત્યારે મંજુ ગોસાએ મુનિ પાસે સ્વર્ગમાં જવા માટે રજા માંગી. હે મહારાજ, હવે મને સ્વર્ગમાં જવા માટેની રજા આપો. મેઘાવી મુનિએ કહ્યું કે હે સુંદર મુખવાળી, સવાર થાય ત્યાં સુધી તું મારી પાસે રહે. તેથી સાપના ડરથી અપ્સરા ત્યાં રહી અને આમ કરતા 57 વર્ષ નીકળી ગયા અને ફરી અપ્સરાએ રજા માંગી કે હે બ્રહ્મન, મને રજા આપો. મેઘાવી મુનિએ કહ્યું કે હે મંજુ ઘોષે, મારું વચન સાંભળ. હું જ્યાં સુધી સંધ્યા કરી લઉં ત્યાં સુધી તું મારી પાસે રહે. અને પછી તે અપ્સરા ભય તથા આનંદથી હસીને આશ્ચર્યથી કહેવા લાગી. અપ્સરાએ કહ્યું કે મહારાજ, આપની કેટલીય સંધ્યાઓ નીકળી ગઈ, ક્રીડા કરતા કેટલાય વર્ષો નીકળી ગયા. પછી મુનિરાજે ધ્યાન ધરીને જોયું તો અપ્સરા સાથે 57 વર્ષ નીકળી ગયા એમ તેના જાણવામાં આવ્યું. આથી વ્યાકુળ થયેલા મુનિરાજે અપ્સરાથી થયેલા તપોભંગથી તેના તરફ જોઈ, હે પાપીણી, હે દુરાચારવાળી, હે કુલટે, તું પિશાચીણી થઈ જા, એવો શાપ આપ્યો. તેથી અપ્સરાએ મુનિને પ્રસન્ન કરવા માટે નમ્રતાથી કહ્યું કે મહારાજ, કૃપા કરીને આ પાપની શાંતિ કરો. સત્પુરુષોના સંગથી શાંતિ થાય છે, ત્યારે હું તો આપની સાથે ઘણા વર્ષો રહી છું, માટે હે નાથ, કૃપા કરો. મુનિએ કહ્યું કે હે પાપીણી, તારા થકી મારું મોટું તપ નષ્ટ થયું છે. હવે સાપની શાંતિ થાય તેવો ઉપાય કહું છું, તે સાંભળ. ફાગણવદી એકાદશી સર્વ પાપનો નાશ કરનારી પાપમોચની નામની છે. તેનું વ્રત કરવાથી તારા સાપની શાંતિ થશે અને પિશાચપણો છૂટી જશે. એટલું કહી મેઘાવી મુનિ પિતા ચ્યવન ઋષિના આશ્રમમાં ગયા. તેને જોઈ પિતા બોલ્યા કે હે પુત્ર, આ તે શું કર્યું કે જેથી તારું તપ નષ્ટ થયું? મેઘાવીએ કહ્યું કે હે તાત, મેં અપ્સરાની સાથે ક્રીડા કરી મોટું પાપ કર્યું છે. હવે પ્રાયશ્ચિત કહો કે જેથી મારા પાપનો ક્ષય થાય. ચ્યવન ઋષિ બોલ્યા કે હે પુત્ર, ફાગણ માસના કૃષ્ણ પક્ષની પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી ઘણા પાપોનો નાશ થાય છે. તેથી તે વ્રત તું કર. પિતાના આવા વચન સાંભળી મેઘાવીએ ઉત્તમ વ્રત કર્યું કે જેથી પાપ નષ્ટ થયું ને પવિત્ર થયા. પેલી મંજુ ઘોષા અપ્સરાએ પણ પાપમોચનીનું વ્રત કર્યું કે જેથી તેનું પિશાચપણું છૂટી ગયું અને અલૌકિક રૂપ ધરી સ્વર્ગમાં ગઈ. લોમેશ ઋષિએ કહ્યું કે રાજન, આ લોકમાં જે પાપમોચની એકાદશીનું વ્રત કરે તેના સઘળા પાપ નષ્ટ થાય છે. આ કથાનો પાઠ અથવા શ્રવણ કરવાથી 1000 ગોદાનનું પુણ્ય થાય છે. આ વ્રત કરવાથી સર્વ પાપથી રહિત થાય છે. આ પ્રમાણે ભવિષ્ય પુરાણમાં ફાગણ કૃષ્ણ પક્ષની પાપમોચની નામની એકાદશીની કથા કહેલી છે. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય. એકાદશી માત કી જય. તો મિત્રો, આજે આપણે ફાગણ મહિનાની વદ પક્ષની પાપમોચની એકાદશીની કથા મહિમા સાંભળ્યું. આશા છે કે આપ સૌ લોકોએ પણ સાંભળ્યું હશે. કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ કોઈ કારણોસર એકાદશીનું વ્રત નથી કરી શકતા, તે લોકો માત્ર કથા સાંભળે છે, મહિમા સાંભળે છે તથા આ વ્રતનું ફળ પ્રાપ્તિ કથન સાંભળે છે, તો પણ તે એકાદશી વ્રતનું પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જાય છે. તો જો આપે પણ અમારી સાથે એકાદશીનો સત્સંગ કર્યો હશે, તો ભગવાનના ચરણોમાં અમે એ જ પ્રાર્થના કરીશું કે જે કોઈ અમારી સાથે સત્સંગ કરે છે, આ વિડીયો જુએ છે, સાંભળે છે, તે લોકો ઉપર આપની કૃપા હંમેશને માટે રહે. તેના ઘરમાં સુખ સમૃદ્ધિ રહે, પરિવારમાં ક્યારેય મતભેદ થાય નહીં, કલેશ કંકાસ થાય નહીં, સૌ લોકો હળી મળીને આનંદપૂર્વક રહે. તો જો આપે અમારી સાથે એકાદશીનો સત્સંગ કર્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનારા નવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.